કડી વિધાનસભા પેટા ચૂંટણીના કોંગ્રેસના ઉમેદવારોના નામ પણ જાહેર થયા છે। રમેશ ચાવડાના નામ પર કોંગ્રેસે મહોર લગાવી। પૂર્વ ધારાસભ્ય રમેશ ચાવડા એ રહી ચૂક્યા છે। કોંગ્રેસ કડી બેઠક માટે સ્થાનિક ઉમેદવારને પસંદ કર્યા છે। તો હિતુ કનોડિયા સામે રમેશ ચાવડા એ ચૂંટણી જીત્યા હતા। કરશન સોલંકી સામે રમેશ ચાવડા એ ચૂંટણી હાર્યા હતા। કોંગ્રેસ ઉમેદવાર આજે ઉમેદવારી ફોર્મ પણ ભરવાના છે। તો કડી વિધાનસભા પેટા ચૂંટણીના કોંગ્રેસના ઉમેદવાર જાહેર થયા છે। રમેશ ચાવડાના નામ પર કોંગ્રેસે મહોર લગાવી। પૂર્વ ધારાસભ્ય રમેશ ચાવડા રહી ચૂક્યા છે। કોંગ્રેસ કડી બેઠક માટે સ્થાનિક ઉમેદવારને પસંદ કર્યા છે। તો નામની જાહેરાત બાદ રમેશ ચાવડા સાથે ખાસ વાતચીત ગુજરાત ફર્સ્ટ દ્વારા કરવામાં આવી। તેઓએ કહ્યું, કડીના કાર્યકરો અને જનતા એ મારી તાકાત છે। કડી વિધાનસભામાં કોંગ્રેસની જીત થશે। વિકાસના કાર્યોને પ્રાધાન્ય આપીશ। રાજ્યની બે ખાલી પડેલી બેઠકો ઉપર ચૂંટણી યોજાવા જઈ રહી છે। એક છે વિસાવદર અને બીજી છે કડી। કડી બેઠક રાજ્યની ખૂબ ચર્ચિત બેઠક છે અને મોડી રાત્રે કોંગ્રેસ પાર્ટી દ્વારા આ બેઠકના ઉમેદવારનું નામ જે છે તે જાહેર કરવામાં આવ્યું છે। કોંગ્રેસ દ્વારા જૂના જોગી પૂર્વ ધારાસભ્ય રમેશભાઈ ચાવડાની પસંદગી પર મહોર મારી છે। મારી સાથે રમેશભાઈ ચાવડા છે, તેમની સાથે વાતચીત કરીશું। સાહેબ, કેવી રીતે જુઓ છો, પાર્ટી દ્વારા આપની પસંદગી પર મહોર મારવામાં આવી છે, શું પ્રાધાન્ય રહેશે? સાહેબ, મને પાર્ટીએ મારા ઉપર ભરોસો મૂકીને મને આ સીટ ઉપરથી ત્રીજી વાર ઉમેદવારી કરવા માટેનો ચાન્સ આપ્યો છે અને એમને વિશ્વાસ છે કે હું અહીંયા એમની આ સીટને હું જીતાડીને લાવીશ અને હું એમના વિશ્વાસને ક્યારેય ભંગ નહીં થવા દઉં ને આ સીટ ઉપરથી હું ચોક્કસ જીતીને આવીશ। ખાસ કરીને સાહેબ, આ કડીની વિધાનસભાની બેઠક ખૂબ મહત્વપૂર્ણ રાજ્યની આ બેઠક છે। તો આ બેઠકની અંદર અને ખાસ કડીના વિસ્તારોના વિકાસના કામો, જો આપ ધારાસભ્ય બનો છો તો આપની પ્રાથમિકતા અને પ્રાધાન્ય શું રહેશે? અહીંયા કડીમાં વિકાસ ચાલે છે, પણ અહીંયા વિકાસ બધો ખાડે ગયો છે સાહેબ। અહીંયા પરિસ્થિતિ એટલી ખરાબ છે કે રોજે રોજ ગટરોની અને રોડ રસ્તાની કચરાની એટલા બધા ફરિયાદો આવે છે કે જેની કોઈ સીમા નથી। અહીંયા રોડ રસ્તા તૂટેલા, આજે આપણે અહીંયા જુઓ માર્કેટ યાર્ડના નાકામાંથી ને ઝાંપાથી લગભગ 6 મહિનાથી ખોદીને પડ્યો છે રોડ, જે આખા ગામનો મેઇન રોડ છે। આ બાજુના આજુબાજુના ગામો થોડ જવા માટે, બીજા બધે જવા માટે, જે ભાગ્યોદય હોસ્પિટલથી તો અહીંયા જે રોડ બનાવેલો છે હનુમાનજીના મંદિર સુધીનો, એ રોડ એટલો ખાડે ગયો છે। 6 મહિનાથી ખોદીને મૂકી દીધું છે અને છતાં કોઈ કામગીરી કરતા છે નહીં। એટલે અહીંયા નગરપાલિકામાં અને બીજે એટલો ભ્રષ્ટાચાર ચાલે છે કે જેની કોઈ સીમા નથી સાહેબ। અહીંયા સરકારમાં અહીં અમારે પુલ બન્યા છે, 2 અંડરબ્રિજ। હમણાં જ તાજેતરમાં થોડો વરસાદ પડ્યો, હજુ ચોમાસું બેઠું નથી, હમણાં જ જે એક માવઠું થયું એ માવઠામાં આખો અંડરબ્રિજ ભરાઈ ગયો અને એમાં 3 સાધનો ત્યાં આગળ અંદર ડૂબી ગયા અને એમાં એક વ્યક્તિનું આખી ગાડી ડૂબી ગઈ। ગાડીમાં એ માણસો હતા, એમાંથી 2 કે 3 નીકળી ગયા બહાર અને એક માણસ તો અંદરના અંદર ડેથ થઈ ગયું। આ બાજુ રેલવે સ્ટેશનનો જે રેલવેનો પુલ છે અહીંયા જંગલ ખાતાની કચેરી તરફ સુજાતપુરા જવાના રોડ ઉપર, ત્યાં દિવસે કોઈને નીકળવું હોય તો પણ બીક લાગે એટલું નાળું એટલું ખરાબ બનાવ્યું છે। એ નાળું એવું છે કે ત્યાંથી વિસદપુરા અને આ બાજુ ચારોલ ને બધું જવાનો એ મુખ્ય રોડ છે અને છતાં એ રોડ ઉપર અત્યારે નીકળી શકાય એવું નથી। એ જમીનોના બધા બજાર જે છે એ બધા ડાઉન થઈ ગયા બજારો અને પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ છે। એટલે આ લોકોનું આયોજન, એમનું મેનેજમેન્ટ એકદમ ખાડે ગયેલું છે અને એ બધાને આપણે આપશું તો આ બધામાં કંઈક રાહત આપણે લોકોને આપશું। હમણાં આપને કહું કે હમણાં 2-3 મહિના પહેલાં અહીંયા આ લોકોએ લારી ગલ્લાવાળાઓને બંધ કર્યા સાહેબ। અહીંયા એટલી બધી તકલીફ છે અહીંયા, જેના ઉપર સ્ટે મેં પોતે સ્ટે લીધેલા છે નગરપાલિકામાંથી। એ સ્ટે હોવા છતાં આખી બિલ્ડિંગો ઊભી થઈ ગઈ। એ બિલ્ડિંગો ઊભી થઈ ગયા પછી એમને લાઇટો આપી દીધી, એમને બ્લોક નાખી આપ્યા। જ્યારે લારીવાળા જે રોજે રોજનું કમાઈને ખાય છે એવા લારીવાળાઓને લારી રેકડી છે, જે રોજે રોજ ઘેર લઈને જતા હોય અથવા તો ત્યાં સ્થળ ઉપર પણ રેકડી ગમે ત્યારે હટી જાય એવી રેકડીને રહેવા દેતા નથી। રોજે રોજ જે લઈને ખાય છે એવા ગરીબ માણસોને હેરાન કરી દે છે। એટલે આ બધું અહીંયાથી દૂર થાય એવી મને
એમ છે કે હું અહીંયા ચૂંટીને આવીશ તો આ નાના માણસોને મદદ કરીશ અને એમને હું મદદરૂપ થઈશ એવું મને લાગે છે. ખાસ કરીને સાહેબ આપના કડીના વિધાનસભાના કાર્યકરોને શું કહેવા માંગો છો, ખાસ કરીને ગુજરાત ફર્સ્ટના માધ્યમથી, કારણ કે ચૂંટણીનું રણસીંગું ફૂંકાઈ ચૂક્યું છે. બંને પાર્ટીઓ ખાસ કરીને મેદાનમાં છે. ભારતીય જનતા પાર્ટીમાંથી પણ રાજેન્દ્રભાઈ ચાવડાની પસંદગી કરવામાં આવી છે, કોંગ્રેસમાંથી આપની પસંદગી કરવામાં આવી છે. કેવી રીતે જુઓ છો, ખાસ કરીને કાર્યકર્તાઓને શું કહેશો? સાહેબ અહીંયા આપણે હું એક વાત કરું કે અહીંયા 30 વર્ષથી અહીંયા કોંગ્રેસ સત્તામાં નથી. સાહેબ 30 વર્ષથી કોંગ્રેસ સત્તામાં નહીં હોવા છતાં અમારા જે કાર્યકરો છે, કોંગ્રેસના કાર્યકરો, એ એટલી જંગી તાકાતથી અહીંયા ચૂંટણીમાં તાકાત લડાવે છે કે જેની કોઈ સીમા નહીં. અહીં અમારા ત્યાં એટલી ભયંકર પરિસ્થિતિ હોય છે ચૂંટણીમાં કે પોલીસ, કાયદો અને વ્યવસ્થા બધું ભાજપની તરફે હોવા છતાં અમારા જે કાર્યકરો છે એક જાબાજ સૈનિકોની જેમ લડીને અહીંયા જબરજસ્ત તાકાતથી લડે છે અને અહીંયા કોંગ્રેસને આજે પણ જીવતી રાખી છે. સાહેબ મને વિશ્વાસ છે કે મારા આ બધા જે કાર્યકરો છે એ મને જંગી મતોથી જીતાડી દેશે એવો મને પાક્કો ભરોસો છે. બિલકુલ, રમેશભાઈ ચાવડા હતા, તેઓ સ્પષ્ટપણે માની રહ્યા છે કે કાર્યકર્તાઓ તેમની સૌથી મોટી તાકાત છે અને આ જ કાર્યકર્તાઓ છે તેમને જંગી બહુમતી સાથે આ કડી વિધાનસભાની બેઠક પરથી જીત છે તે અપાવશે. કેમેરામેન અંકિત દવે સાથે કલ્પિન ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, કડી.